નમસ્કાર, હું છું જયેશ. 16 ઓક્ટોબર 1926 વિજયાદશમીનો અવસર હતો અને આ અવસર ઉપર મુંબઈની અંદર સંસ્કૃત અને વેદની અંદર મહાન વિદ્વાન પદ્મ વિભૂષણ પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના પિતાશ્રી એવા વૈજનાથ શાસ્ત્રી આઠવલેજીએ એક વિચારને બીજ રૂપે એવો અંકુરિત કર્યો કે તેમણે લોકોના જીવનની અંદર આધ્યાત્મિક ક્રાંતિ લાવી દીધી. અને એટલું જ નહીં, એ જે ક્રાંતિ આવી તેનાથી સમગ્ર વિશ્વ પર તેની અસર જોઈ શકાય છે. આજે હું એ પરિસરની અંદર છું કે જે પરિસરની અંદર જ એ વિચાર એ બીજ રૂપે અંકુરિત થયો. હા, હું મુંબઈના આ માધવબાગના પરિસરની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા પાઠશાલાની અંદર છું કે જ્યાં આજે આ વિચાર બીજ એક સ્વાધ્યાય પરિવારના નામે સમગ્ર વિશ્વની અંદર ખ્યાત છે. અને આજે તો આ પાઠશાળા તેના 100મા વર્ષની અંદર મંગલ પ્રવેશ કરી ચૂકી છે. ત્યારે આ પાઠશાળા વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્વાધ્યાય પરિવારના વડા ધનશ્રી દીદી તલવલકર. દીદી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ધન્યવાદ. અને આજ માધ્યમથી હું પ્રેક્ષકગણ જે છે એ બધાને પણ મારા નમસ્કાર અને અભિનંદન પાઠવું છું. કોઈ પણ વિચાર છે એ ત્યારે જ ફળીભૂત થતો હોય છે જ્યારે એ વિચાર કરનાર તેને કઈ રીતે કાર્યાન્વિત કરે છે. આખરે આ પાઠશાળાનો વિચાર ફળીભૂત કેવી રીતે થયો, વિચાર કેવી રીતે સ્ફુર્યો? તમે જે કહ્યું તે રીતે પાઠશાળાનો ઉદ્ભવ જ્યારે થયો તે કાળ એવો હતો કે તે વખતે બ્રિટિશ સામ્રાજ્યનો દબદબો, એનો પ્રભાવ સમાજ ઉપર સારા એવા પ્રમાણમાં હતો. તે વખતે પોતાની સંસ્કૃતિ, પોતાનું તત્વજ્ઞાન, પોતાની વિચારધારા એ ઊંચકીને ઉપાડીને માણસ જીવી શકે આવી શક્યતાઓ લોકોને લાગતી નહોતી. એ કાળમાં પોતાના સંસ્કૃતિને સાચવવાની, સમજવાની, એના માટેની જે અંદરથી જાગૃતિ ઊભી થવી જોઈએ તે થવા માટે મને એવું લાગે છે કે વૈજનાથ શાસ્ત્રીજીએ પાઠશાળાની સ્થાપના કરી કે માણસને તૈયાર કરવો પડે, ઘડવો પડે. અને તેથી પાઠશાળાને અમે સંસ્કારદાત્રી, વિચારદાત્રી અને સંબંધદાત્રી ગણીએ છીએ. કારણ કે એમના લીધે અમને બધા સંબંધો અને લોકો મળ્યા. તેથી એ કારણસર પાઠશાળાની શરૂઆત તે વખતે એમણે કરી એવું મને લાગે છે. બિલકુલ, પાઠશાળાની શરૂઆત એ સમયે કરવી અને સાંપ્રત સમયના સંદર્ભમાં પણ જો આપણે જોઈએ ને તો આજે પણ એટલી જ તાતી જરૂરિયાત જણાઈ રહી છે. પણ એવે તબક્કે જે અભ્યાસક્રમ હતો અને હાલનો જે અભ્યાસક્રમ છે કેટલો પ્રસ્તુત લાગી રહ્યો છે? શું અહીં પણ એવો કોઈ અભ્યાસક્રમ છે કે જે આજના સમયના યુવાનોને અને અહીં ભણતા જે તમામ લોકો છે તેની આજીવિકા માટે, તેના ભવિષ્ય માટે અને આપણી આ સનાતન સંસ્કૃતિ માટે એ કેટલો મહત્વપૂર્ણ જણાઈ રહ્યો છે? પાઠશાળા શબ્દ છે એનો અર્થ અભ્યાસ થાય અને સ્વાધ્યાય શબ્દનો અર્થ પોતાનો અભ્યાસ થાય કે હું મારા માટે પોતાના વિશે જાણું, પોતાના માટે વિચાર કરું. હું કોણ, હું કોનો, હું શા માટે મારો જન્મ, મારી પાસે અપેક્ષા શું છે, આ બધાનો વિચાર પણ માણસે કરવો પડે. આના માટે પાઠશાળા છે. અને પાઠશાળા એ શિક્ષણનો ભાગ આવે એટલા માટે પાઠશાળા શબ્દ. અને તત્વજ્ઞાનને લઈને સમજવાનું છે અને શીખવાનું છે એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. પણ અહીંયા કોઈ એવો અભ્યાસક્રમ નથી કે જે અભ્યાસક્રમમાંથી માણસે આગળ વધવાનું છે ને એને એક ડિગ્રી મળવાની છે. માણસ પોતે પોતાની રીતે જેટલો બદલાશે, પોતે જેટલું ઉપાડશે, પોતે જેટલો સંસ્કારિત થશે તેટલો એક એક કદમ પોતાના જીવન વિકાસના સોપાનો પોતે આગળ વધશે. આ દૃષ્ટિએ આ શ્રીમદ ભગવદ્ ગીતા પાઠશાળા કહીએ છીએ. બિલકુલ, આપ તો ખુદ તત્વજ્ઞાનના અભ્યાસુ છો અને તંત્રચિંતક તરીકે આપે ખૂબ સારું એવું અર્જિત અહીંથી પણ કર્યું છે. પણ આ તબક્કે સ્વાધ્યાય એટલે સ્વ અધ્યયન કરવું, આજના સમયમાં સ્વ અધ્યયન કરનારા કેટલા આપને લાગી રહ્યા છે અને આ પાઠશાળા તેના માટે કેટલી મદદગાર સાબિત થઈ શકશે? સ્વ અધ્યયનનો અર્થ જો માણસ પોતે વાંચવું આટલો કરે તો એ તો કઠણ જ છે. પણ પોતા માટે વાંચવું, મારા વિશે વાંચવું, મારે વાંચવું અને મારા વિશે વાંચવું, આ બેમાં ફરક છે. એટલે હું મારા વિશે જે વખતે સમજવા લાગું, મારા જન્મ વિશે સમજવા લાગું, તત્વજ્ઞાન વિશે સમજવા લાગું અને એને તમે કઈ ભાષામાં, કયા સદીમાં કઈ રીતે પીરસો છો એના ઉપર છે. આજે પાઠશાળાની અંદર નાનું બાળક પણ આવે છે, યુવાન પણ છે, એનાથી મેચ્યોર થયેલો યુવાન પણ છે અને સિનિયર લોકો પણ છે. એટલે આ બધા જ એક જ સાથે એક જ સમયા વચ્ચે તે એક જ તત્વજ્ઞાન શીખે છે. અને તે એટલે સમજો, ઉદાહરણાર્થ ઇનવેલિંગ ગોડ, ભગવાન મારી અંદર છે, મારી ભીતર છે, એ ભીતર રહીને મારું જીવન ચલાવે છે.
આ તત્વજ્ઞાન નાના બાળકને પણ જરૂરી છે અને એના 70-75 વર્ષના દાદાને પણ જરૂરી છે. એટલે એક જ સાથે, અને તેથી તમે જોશો કે અહીંયા આગળ તમે આવો ત્યારે તમને બધા જ ઉંમરના, બધા જ જાતિના, બધા જ ધર્મના, બધા જ જુદા જુદા ગજવાના, બધા જુદી જુદી સંસ્કૃતિના, બધા જ પ્રકારના લોકો એક જ સાથે શીખતા રહેલા તમને જોવા મળે. કારણ કે આ જે તત્વજ્ઞાન દાદા પીરસતા રહ્યા છે તે માણસ માત્ર માટે છે. હવે જ્યાં સુધી વાત છે પ્રવચનની, હું ખૂબ પોતાની જાતને ભાગ્યશાળી માની રહ્યો છું કે પૂજ્ય દાદા જ્યાં પ્રવચન કરતા હતા એની ઉર્જાને હું અહીં મહેસૂસ કરી રહ્યો છું, અને ઉર્જાને મહેસૂસ કરવા માટે તમે મારી સાથે છો. તો શબ્દોમાં પણ મને ખૂબ ઉર્જા મહેસૂસ થઈ રહી છે. પણ પ્રવચન જ્યારે દાદાના આપણે સાંભળીએ છીએ, અને જે પહેલાં એમની હયાતીમાં સાંભળતા હતા અને હવે તેમના રેકોર્ડિંગવાળા પ્રવચનો જ્યારે સાંભળી રહ્યા છે, પ્રવચનની શરૂઆત તેમણે ક્યારથી કરી અને તેની શું આખરે અનુભૂતિ સમાજ ઉપર આપે જોઈ? સૌપ્રથમ તો પરમ પૂજનીય વૈજનાથ શાસ્ત્રી આઠવલેજી જ અહીંયા બોલતા હતા. એ પોતે વેદ, ઉપનિષદ, શ્રુતિ, સ્મૃતિ, ગીતા, બધા એપિક્સ આપણા એ બધાના ખૂબ અભ્યાસુ જ નહીં તો પંડિત હતા, અને તેથી એ અહીંયા આગળ બોલવાની એમણે શરૂઆત કરીને લોકો આવવા લાગ્યા. પછી તબિયતના કારણે એમની પોતાની જ હયાતીમાં પણ દાદાને એમણે કીધું કે હવે તું જો આ કરી શકે તો સારું. અને તેથી દાદા તો ભણતા હતા તે વખતે, અને દાદાએ પણ ઇન્ફોર્મલ એજ્યુકેશન લીધું છે. એટલે દાદા આપણી રેગ્યુલર સ્કૂલ ને કોલેજમાં જઈને ભણ્યા નથી, પણ એમની પાસે પણ આ બધો જે વારસો છે તે વારસો હતો. અને તેથી એમણે કીધું, અને તેથી 1942માં એમણે બોલવાની શરૂઆત કરી અહીંયા. જો 22 વર્ષની ઉંમરથી તેમણે પ્રવચન શરૂ કર્યું, અને આખા જીવનકાળને જો આપણે જોઈએ તો લગભગ 60 વર્ષોથી તેમણે પ્રવચનો કર્યા. એમની હયાતીમાં લોકોએ પ્રવચનો સાંભળ્યા, તેમના ગયા પછી પણ હજી પ્રવચનો સાંભળી રહ્યા છે, અને છતાં પણ નવા લોકો એ પ્રવચન સાંભળવા માટે ઉમેરાતા જઈ રહ્યા છે. આખરે આ કેવી રીતે શક્ય બને? નવો શ્રોતા વર્ગ આવે એ સહજ છે અને સ્વાભાવિક છે, કારણ કે અમે પણ લોકો સુધી પહોંચતા રહ્યા છીએ, એમના વિચારો લોકોને કહેતા રહ્યા છીએ, એટલે લોકો આવે. પણ પ્રશ્ન એ છે, જે કોઈને પણ થાય, કે એનો એ જ શ્રોતા વર્ગ જેમણે દાદાને પોતાની હયાતીમાં પણ જોયા, સાંભળ્યા અને હજી પણ સાંભળવા આવે છે, તે કેવી રીતે આવી શકે? એક બહુ મોટા માણસે, એ પોતે પણ એમનું નામ મોટું અને વક્તા પણ મોટા, એમણે દાદાને પ્રત્યક્ષ વાત કરેલી, જેની વિટનેસ હું છું, સાક્ષી હું છું, કે એમણે કહ્યું કે દાદા તમે એક જ શ્રોતા વર્ગની સામે આટલા વર્ષ કેવી રીતે બોલી શકો છો? હું તો મારા 27 લેક્ચર થઈ જાય એટલે 28મા લેક્ચર માટે બેસતો નથી ત્યાં, કે હું ભાગી જાઉં. એમના શબ્દમાં કહીએ તો કે હું ભાગી જાઉં. તો તમે કેવી રીતે બોલો છો? મુદ્દો એ છે, મને એવું લાગે છે, હવે આ મારું તારણ, કે જેને કંઈક કરવું છે, જેને કંઈક કહેવું છે, જેને સમાજને બદલવો છે, માણસ પાસે જઈને એને સક્ષમ બનાવવો છે, તેને કહેવા માટે માણસ પાસે હંમેશા ઘણું બધું હોય છે. અને કોઈ પણ રિટર્નની અપેક્ષા વગર કરવું હોય તો એની પાસે ઘણું જ હોય, કારણ કે એને કોઈની પાસે કશું દાદાને જોઈતું નથી, કોઈ પણ અપેક્ષા નથી. અને એ રીતે આ વ્યાસપીઠ ઉપર બેસીને એમણે કામો કર્યા છે અને બોલ્યા છે. આ એક જ વ્યાસપીઠ કદાચ એવી હશે કે જે વ્યાસપીઠ ઉપર દાદાએ બેસીને જે બોલ્યા છે, પ્રવચનો કર્યા છે, એમને કોઈનો ડર નથી, કોઈને સાચવવાના નથી, કોઈને સંભાળવાના નથી, પણ જે શુદ્ધ વિચાર છે તે કહેવો છે. એમાંથી કોઈની માગણી નથી, કોઈના માટે કોઈની પાસેથી કશું લેવું નથી, અર્ચના નથી, સ્તુતિ નથી, કોઈની નિંદા નથી. નહીં તો સ્તુતિ નિંદા વગરના તો કોઈ ભાષણો જ નથી હોતા. એટલે એ કશું કર્યા વગર માણસ શુદ્ધ વિચાર આપી શકે, આ જ એક દુનિયાનું મોટું આશ્ચર્ય છે. અને તેથી આ વ્યાસપીઠ છે. આપણે વ્યાસપીઠ શબ્દ તો રાજકીય ક્ષેત્રને પણ વાપરીએ છીએ અને સામાજિક ક્ષેત્રને પણ વાપરીએ છીએ. આપણને તો સારો શબ્દ ગમે ત્યાં વપરાય. વ્યાસપીઠ આ એ છે કે એના માટે એના ઉપર બેસીને બોલવાવાળાને પોતાના જીવનની પણ એટલી ઊંચાઈ હોવી જોઈએ, તો જ એ વ્યાસપીઠ ઉપર બેસી શકે. એટલે અમને એનો ગૌરવ છે, અને મને વિશેષ ગૌરવ છે કે એ મારા પિતા છે. આ એક ચોક્કસપણે ચમત્કારથી કમ નથી, કારણ કે આજના સાંપ્રત સમયમાં પણ જો આપણે જોઈએ તો આખરે ઘણા બધા વક્તાઓ આવે છે, વક્તાઓ જાય છે, અને પછી એવા વિસરાઈ જાય છે કે ફરી તેમને કોઈ યાદ પણ નથી કરતું. દાદાના જૂના પ્રવચનો પણ અત્યારે લોકો એટલા જ સાંપ્રત સમજીને આજે પણ સાંભળી રહ્યા છે. સૌથી મોટું મને આશ્ચર્ય એ જણાઈ રહ્યું છે, જેનું કદાચ આપ સમાધાન કરી શકશો, કે આજના સમયમાં આપણે એમના જૂના પ્રવચનો તો સાંભળી રહ્યા છે, પણ સોશિયલ મીડિયા ઉપર આજનો જ્યારે જમાનો આખો વળી ગયો છે, તો એવે તબક્કે શું તેમના પ્રવચનો સોશિયલ મીડિયા પર
મૂકીને વધારે વ્યાપ અને વધારે લોકો સુધી પહોંચાડવાનું આયોજન ન થઈ શકે? ચોક્કસ થઈ શકે, પણ મહત્વનું એ છે કે દાદાએ એક જે વિચાર અને પદ્ધતિ આપી તે પદ્ધતિને સાચવવાનો આ પ્રયત્ન છે. દાદાએ હંમેશા એમ માન્યું કે હર્ટ ટુ હર્ટ અને હાર્ટ ટુ હાર્ટ જઈને માણસ પાસે મળવું જોઈએ. છાપામાં વિચાર સમજાવીને છાપાના માધ્યમથી પહોંચાડવા, કાં તો ટીવીના માધ્યમથી પહોંચાડવા, કાં તો રેડિયોના માધ્યમથી પહોંચાડી તો શકાય જ, કદાચ વધારે લોકો સુધી પણ પહોંચાડી શકાય, પણ માણસને જોડવો આ પણ એક ઉદ્દેશ્ય છે દાદાનો. અને માણસને જો જોડવાનો હોય, વ્યક્તિને જો જોડવાનો હોય તો એની પાસે જ જવું પડે, એના ઝૂંપડે જ જવું પડે, એના ઘરે જ જઈને દરવાજો ખટખટાવવો પડે. આજે મેં પણ તમને ટીવી પર જોયેલા છે અને તમે મને પણ ક્યાંક ને ક્યાંક છાપામાં કાં તો કોઈના મોઢે સાંભળ્યું હોય, કાં તો છાપામાં જોઈ હશે. પણ આજે સામસામે બેસીને જે ઉર્જા આપણે પરસ્પરને આપી શકીએ છીએ, કાં તો સમજી શકીએ છીએ, કાં તો વિચારોની લેવડ દેવડ કરી શકીએ છીએ, એ નથી થઈ શકતી. આ માધ્યમ બહુ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, બધું જ સારું છે, પણ એ દાદાની પદ્ધતિમાં નથી અને દાદાએ વાપર્યું નથી. એટલા માટે અમે એ વાપર્યા વગર માણસની ઉર્જા લેવા જઈએ છીએ અને માણસને ઉર્જા આપવા જઈએ છીએ, પ્રેમ લેવા જઈએ છીએ અને પ્રેમ આપવા જઈએ છીએ. અને મને એવું લાગે છે કે આ જ માધ્યમથી કામ કરવું એ અમારા માટે કદાચ વધારે શ્રેષ્ઠ હશે. પણ અર્થાત તમારા જેવા ક્યારેક અમને આવી રીતે યાદ કરે અને પૂછવા આવે તો આ માધ્યમને કંઈ આભડછેટ નથી, એ એટલું જ સ્વીકાર્ય છે. પણ એની સાથે સાથે પરિવારના લોકોને પણ હું એમ કહી શકું કે એમને પણ સ્પષ્ટતા આ થવી જોઈએ અને એમણે પણ આ માધ્યમનો ઉપયોગ કર્યા વગર 5 લોકો પાસે જઈને વાત કરવી જોઈએ. જેને કરવું છે તેણે ત્યાં જઈને વાત કરવી જોઈએ અને તો જ આપણે દાદાની પદ્ધતિ જાળવીએ છીએ એવું થાય. હવે ખૂબ સુંદર મજાની વાત કરી અનુભૂતિ. હું આજે અહીંયા છું ને આપના શબ્દોને જો હું તાલમેલ સાથે જોડું તો મને દાદાની અહીં હયાતી અને તેમના વ્યાસપીઠથી ઉચ્ચારેલા શબ્દો એની અનુભૂતિ થઈ રહી છે. આપ મને જે રીતે સમજાવી રહ્યા છો એ મારા હૃદય સુધી સોંસરવું ઉતરી રહ્યું છે અને એની અનુભૂતિ મને થઈ રહી છે. પણ એમ કરતાં કરતાં આ જગ્યાને, આ પાઠશાલાને આપણે 100મા મંગલ વર્ષની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. કેટલી મોટી ઉપલબ્ધિ માની રહ્યા છો? 100 વર્ષ થવા એ તો કોઈ પણ માણસને થતા હોય છે ને કોઈ પણ સંસ્થાને થાય, કોઈ પણ મકાનને થાય. પણ આને થયા છે એનું મહત્ત્વ એટલા માટે છે કે આ મકાનની વસ્તુ નથી, આ સંસ્થા ક્યારે સ્થાપિત થઈ એનું મહત્ત્વ નથી, પણ આ વિચારધારાને 100 વર્ષ થયા છે, આ પદ્ધતિને 100 વર્ષ થયા છે. બાકી 100 વર્ષ સુધી કોઈ વિચારધારા, કોઈ પદ્ધતિ ટકવી એ કઠણ હોય છે, એને ટકાવવી પડે છે. અને આજે ટકાવવા માટે દાદાએ આટલો મોટો પરિવાર ઊભો કર્યો છે. એટલે દાદાનો પ્રેમ, દાદાનું પોતિકાપણું, દાદાની આત્મીયતા, આ જે દાદાએ વરસાવી છે એના કારણે આજનો સાંપ્રત સમયમાં પણ, આજનો યુવાન પણ કે જેણે દાદાને જોયા નથી, નાનું બાળક પણ જેણે દાદાને જોયા નથી, તે લોકો પણ દાદા સાથે એટલા જ તીવ્રતાથી જોડાયેલા છે. અને કોઈ નાના બાળકને પણ તમે પૂછો કે દાદા ક્યાં છે તો એ કહેશે પાઠશાળામાં છે, કહેશે દાદા ક્યાં છે તો એ કહેશે દાદા અહીંયા છે. આ જે ભાવના છે તે ભાવના જે ઊભી થઈ છે તે એમને એમ નથી થઈ, દાદાના પ્રેમને લીધે થઈ છે. અને આ ભાવના અને આ અનુભૂતિને વધારવાનો, પોંખવાનો અવસર આખું વર્ષ દરમિયાન ચાલશે. કઈ કઈ રીતે આ પોંખણા થવાના છે? આ 100મું જે વર્ષ છે લોકો સુધી કેવી રીતે પહોંચાશે? કેવા કાર્યક્રમો રહેશે? શું અનુભૂત કરાવશો સમાજને? આજે જે મળ્યા છીએ એ જ એની પ્રથમ ડગલું તો આ જ છે કે આજે આપણે મળ્યા છીએ અને આ નિમિત્તે હું બધાને મારી પાઠશાળા જે છે તે મારી પાઠશાળા માટે કહી શકું છું કે આ રીતની વ્યાસપીઠ છે, આ પાઠશાળા છે, આ પાઠશાળા આવી રીતે કોઈની સામે નમ્યા વગર ઊભી છે, પાઠશાળાનો માણસ, આ પહેલું એનું પગથિયું છે. પણ એની સાથે સાથે અમે તો વર્ષોના વર્ષ આ જ ઉર્જાથી ને તે તીવ્રતાથી કામ કરીએ છીએ. જે અત્યાર સુધી કદાચ અમને પોતાને ઓછું લાગ્યું હશે તે પ્રત્યેક કૃતિશીલ જે છે તે પ્રત્યેક કૃતિશીલ આ વર્ષ દરમિયાન વધુને વધુ કામ કરશે. કઠણાઈ એ છે કે અહીં આવવું કઠણ છે, પણ અહીં આવી ગયા પછી જીવન ઘણું સરળ થઈ જશે, એ વાત ચોક્કસપણે 100% થઈ રહી છે. ખૂબ ખૂબ આભાર દીદી, અમારી સાથે વાતચીત કરવા બદલ. અને સ્વાધ્યાયનો જે વિચાર છે એ કઈ રીતે મૂર્તિમંત થઈ શકે તેના વિશે દિશા નિર્દેશ આપવા બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું કે તમે આ સોશિયલ મીડિયાથી શાય એવા એક પરિવારને મળવા માટે આવ્યા અને અમને બોલાવ્યા. અને પ્રેક્ષકગણને પણ બધાને નમસ્કાર કરું કે આમાંથી જો કંઈ પણ ઉપાડવા જેવું લાગ્યું હોય તો પરિવારમાં ચોક્કસ આવો અને અમને તમને બધાને મળવાનું ચોક્કસ ગમશે. નમસ્કાર.